જૂનાગઢના ગિરનાર પર્વતમાં વરસેલા ભારે વરસાદને કારણે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે જંગલના રસ્તાઓ ધોવાઈ જતા લીલી પરિક્રમા સ્થગિત કરવાની તંત્રને ફરજ પડી છે। જૂનાગઢના કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે જંગલ વિસ્તારના રસ્તાઓ હાલ પરિક્રમાર્થીઓ માટે પસાર થવા યોગ્ય સ્થિતિમાં નથી। ધાર્મિક પરંપરાને જાળવી રાખવા માટે સાધુ સંતો દ્વારા 2 નવેમ્બરે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે। ની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે। લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં। જે તારીખ 1ની રાતે ને ઉગતી 2 તારીખે જે પરિક્રમાનું જે મુહૂર્ત હોય છે એ મુહૂર્ત ખાલી સાચવવાનું અને 5 સાધુ ખાલી પરિક્રમાની અંદર પરિક્રમા કરશે। અને આમ પબ્લિકને ખાસ પ્રભુ હું અપીલ કરું છું કે આ વર્ષ પરિક્રમામાં તમે નહીં આવતા, જેનાથી તમને બહુ મુશ્કેલી થશે। સલામતીને ધ્યાનમાં રાખી સંતોનો અને સરકારનો લોકોને એક એવી અપીલ છે કે આપ સૌ જ્યાં હો ત્યાંથી ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ અને હાથ જોડી આપણી માનસિક પરિક્રમા કરી લઈએ।